નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જવાહર નવોદયની જે પ્રવેશ પરીક્ષા આવે છે એમાં ગણિતમાં પ્રકરણ નંબર 9 સમય, અંતર અને ઝડપના દાખલાઓ શીખવાના છે। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન। તો એની રકમ છે કે એક મોટર કલાક દીઠ 45 કિલોમીટરની ઝડપે કોઈ એક વિશેષ અંતર 4 કલાકમાં કાપે છે। બીજી મોટર તેટલું જ અંતર 3 કલાકમાં કાપે છે। તો આ મોટરની કલાક દીઠ ઝડપ કેટલી? સૌથી પહેલા તો શું કીધું છે કે એક મોટર કલાક દીઠ 45 કિલોમીટરની ઝડપે ચાલે છે, એટલે ઝડપ પહેલા આપી છે અહીંયા કેટલી છે? 45 કિલોમીટર પ્રતિ કલાક। અંતર કેટલું? 4, એક વિશેષ અંતર 4 કલાકમાં કાપે છે। અંતર કીધું નથી, જુઓ અહીંયા, બરોબર। સમય આપી દીધો છે 4 કલાક, બરોબર। બીજી મોટર તેટલું જ અંતર 3 કલાકમાં કાપે છે। કેટલું અંતર? અંતર અહીંયા કીધું નથી, એટલે પહેલા અંતર મેળવવું પડશે। તો અંતરનું સૂત્ર યાદ કરો, શું હતું? ઝડપ ગુણ્યા સમય। બંને આપેલું છે। ઝડપ કેટલી છે? 45 કિલોમીટર પ્રતિ કલાક। સમય કેટલો આપ્યો છે? 4 કલાક। 4 અને અહીંયા ગુણ્યા 45, તો 5 ચોક 20 ની 0 વધી 2 ચોકે ચોકે 16 ને 2 18, એટલે કેટલું થયું? 180 કિલોમીટર અંતર થયું, બરોબર। આ જે પહેલી મોટરે કીધી આ એનું અંતર છે 180 કિલોમીટર। હવે બીજી મોટર તેટલું જ અંતર એટલે કે 180 કિલોમીટર 3 કલાકમાં કાપે છે। સમય આપી દીધો, અંતર આપી દીધું, તો આ મોટરની ઝડપ કેટલી? એટલે હવે બીજી મોટરની શું મેળવવાની છે? આપણે ઝડપ મેળવવાની છે। પહેલા મોટરમાંથી આપણે અંતર મેળવવાનું, બીજા મોટરમાં ઝડપ મેળવવાની છે। બીજી મોટરની ઝડપ, તો ઝડપ બરાબર અંતર કેટલું છે? 180 અને સમય કેટલું છે? 3 કલાક, એટલે 180 ના છેદમાં 3, એટલે 3 છક 18 થાય, પાછળ એક 0 છે, એટલે 60 ગુણ્યા 3 180, એટલે આવી ગયા 60। તો ઝડપ જે છે બીજી મોટરની કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, બરોબર। આપણો જવાબ છે। તો જે જવાબ છે એ છે કલાક દીઠ 60 કિલોમીટરની ઝડપ, વિકલ્પ ડી એ આપણો જવાબ થશે અહીંયા। ત્યાર પછીનો પ્રશ્ન, એક કારની મુસાફરીની શરૂઆતમાં મીટર 678.3 કિલોમીટર દર્શાવે છે। મુસાફરીના અંતમાં મીટર 913.5 કિલોમીટર દર્શાવે છે। તો મુસાફરી દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું? તો અંતમાં કેટલું બતાવ્યું? મુસાફરીના અંતમાં 913.5 કિલોમીટર, શરૂઆતમાં કેટલું હતું? 678.3 કિલોમીટર। તફાવત લેવાનો છે, બાદબાકી કરવાની છે। 5 માંથી 3 બાદ કરો 2, 3 માંથી 8 બાદ ન થાય, 10 ને 3 13 માંથી 8 બાદ કરો એટલે કેટલા આવશે? 5, 9 પર 8, અહીંયા 10 માંથી 7 બાદ કરો એટલે 3 ને 8 માંથી 6 બાદ કરો એટલે 5, એટલે કેટલું અહીંયા છે? 235.2 કિલોમીટર, એટલે વિકલ્પ ડી એ થયો આપણો જવાબ। ત્યાર પછીનો પ્રશ્ન, 1 કિલોમીટર લાંબી રેલગાડી 4 મિનિટમાં 1 કિલોમીટરની ઝડપે જાય છે। 3 કિલોમીટર લાંબી સુરંગ પસાર કરતા કેટલો સમય લાગશે? સુરંગ કેટલી? 3 કિલોમીટર લાંબી છે, અને રેલગાડી જે છે એ પણ 1 કિલોમીટર લાંબી છે, એટલે અહીંયા અંતર જે છે એ કેટલું થશે? 4 કિલોમીટર જેટલું થશે, બરોબર। હવે અને 4 મિનિટમાં 1 કિલોમીટરની ઝડપ છે રેલગાડીની, બરોબર। એટલે રેલગાડીની ઝડપ 1 કિલોમીટર 4 મિનિટમાં કાપે છે, બરોબર। તો અહીંયા કેટલા કુલ કિલોમીટર છે? 4 કિલોમીટર। તો જોવી કે 1 કિલોમીટર એ 4 મિનિટમાં કાપે છે રેલગાડી, એટલી એની ઝડપ છે। તો કેટલા કિલોમીટર છે ટોટલ? 4 કિલોમીટર। તો એ કેટલામાં કાપશે? ચોકે ચોકે
16 મિનિટમાં કાપશે એ 4 કિલોમીટર, બરોબર. આ જવાબ. આપણે સમય જ ગોતવાનો હતો. આગળ 180 મીટર લાંબી ટ્રેનને 180 મીટર લાંબુ પ્લેટફોર્મ પસાર કરતા 18 સેકન્ડ લાગે છે, તો ટ્રેનની ઝડપ કેટલા કિલોમીટર પ્રતિ કલાક હશે? એટલે મીટરને કિલોમીટરમાં અને સેકન્ડને કલાકમાં ફેરવવાના છે. તો 3600 સેકન્ડ એટલે થશે 1 કલાક. કેટલી સેકન્ડ છે અહીંયા? 18 સેકન્ડ એટલે કેટલી કલાક થશે એ જોવાનું છે આપણે. તો 18 ગુણ્યા 1/છેદમાં કેટલા આવશે? 3600, બરોબર. હવે 18 દુ 36 થાય, પાછળ 2 0 છે એટલે અહીંયા ડબલ 0. 200 ગુણ્યા 18 કરો એટલે 3600 આવે, બરોબર. એટલે આ 18 કેન્સલ. 1/છેદમાં કેટલા આવશે? 200 કલાક, બરોબર. આને આમ નામ રાખશું. હવે આગળ મીટર જે છે એને કિલોમીટરમાં ફેરવવાના છે, પણ 180 મીટર ટ્રેન એ લાંબી છે અને બીજું પ્લેટફોર્મ તે 180 મીટર લાંબુ છે, તો એ પ્લેટફોર્મને પસાર કરતા 18 સેકન્ડ લાગે છે. એટલે એક તો ટ્રેન 180 મીટર, પ્લેટફોર્મ 180 મીટર, આ બંને થઈને કુલ કેટલું થાય? 360 મીટર, બરોબર. એ થશે આપણું અંતર. તો 1000 મીટર એટલે થશે 1 કિલોમીટર. 1000 મીટર બરાબર શું થાય? 1 કિલોમીટર. તો અહીંયા કેટલા છે? 360 મીટર બરાબર કેટલા? તો 360 ગુણ્યા 1/1000. 0 0 કેન્સલ એટલે 36/100 કિલોમીટર, બરોબર. આપણે ટ્રેનની ઝડપ ગોતવાની છે, તો ઝડપનું સૂત્ર ઝડપ બરાબર અંતર છેદમાં સમય. અંતર કેટલું છે? 36/100 કિલોમીટર, બરોબર. અંતર છેદમાં સમય એટલે હજી 36/100 અને હજી આના છેદમાં 1/200 આવે. તો આ છેદનો છેદ છે 200, ઈ જાય ઉપર, અંશમાં આવે અહીંયા 1, સોરી અહીંયા છેદમાં આવશે 1. 100 ગુણ્યા 2 એટલે 200 થઈ જાય. 36 ગુણ્યા 2 કેટલા થશે? 72. એટલે ઝડપ જે છે એ 72 કિલોમીટર પ્રતિ કલાકની થશે, બરોબર. એટલે કે વિકલ્પ સી એ જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન, 250 મીટર લાંબી ટ્રેન 250 મીટર લાંબા બંધ 250 મીટર લાંબી બંધ ટ્રેન પસાર કરતા 18 સેકન્ડ લાગે છે, તો ટ્રેનની ઝડપ કેટલા કિલોમીટર પ્રતિ કલાક હશે? અહીંયા પણ આપણું અંતર કેટલું થશે? એક ટ્રેન છે 250 મીટર છે, બીજી ટ્રેન જે બંધ છે એ 250 મીટર છે, તો બંને થઈને કુલ કેટલું થઈ જશે? 500 મીટર થઈ જશે, જેને આપણે કિલોમીટરમાં ફેરવવાના છે, બરોબર. તો છેદમાં શું કરી નાખશું? 1000. તો 500/1000 એટલે 5 દુ 10, ડાયરેક્ટ 1/2 કિલોમીટર, અડધો કિલોમીટર એમ પણ તમે કહી શકો, બરોબર. આ ન લખો તો ચાલે. તો અંતર છે આપણું 1/2. હવે જે સેકન્ડ છે એ ફેરવવાની છે. 18/, કેટલા છે? 3600. તો હમણાં હતું એ જ આવશે 1/200, બરોબર. 200 ગુણ્યા 18 એટલે 3600 થઈ જાય. તો શું મેળવવાનું છે? ઝડપ જ મેળવવાની છે. તો ઝડપ બરાબર અંતર કેટલું હતું આપણું અહીંયા? 1/2 અંતર હતું અને હજી એનાય છેદમાં હતું, એટલે છેદનો છેદ અંશમાં આવે 1 સાથે ગુણાકારમાં અને 2 સાથે ગુણાકારમાં અહીંયા આવશે. તો જે 200 હતા એ આવશે ઉપર અને 1 આવશે અહીંયા નીચે. તો 2 ગુણ્યા 100 એટલે 200 થઈ જાય. 100 ગુણ્યા 1 એટલે 100 કિલોમીટર પ્રતિ કલાક. આ થશે ટ્રેનની ઝડપ. એટલે વિકલ્પ બી જે છે એ જવાબ આવશે આનો, બરોબર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, રાજધાની એક્સપ્રેસ 4 કલાક 30 મિનિટમાં 504 કિલોમીટરનું અંતર કાપે છે, તો રેલગાડીની ગતિ કેટલી હશે? ઝડપ અંતર કેટલું છે? 504 કિલોમીટર અંતર છે. સમય હવે 4 કલાક 30 મિનિટ આપ્યો છે, પણ આપણે અહીંયા શું લખવું? તો 4 કલાક જે છે એ તો પૂરેપૂરા છે એટલે 4 આવશે. પછી જે મિનિટ છે એને આપણે ફેરવવા પડશે કલાકમાં, તો 30 મિનિટ એટલે અડધો કલાક થાય 30 મિનિટ એટલે, બરોબર.
એટલે આપણે જો સીધી ખબર પડે તો તમે લખી શકો કે 1/2. હવે જો ન પડે તો યાદ રાખો 60 મિનિટ એટલે શું થાય 1 કલાક, તો અહીંયા 30 મિનિટ એટલે કેટલી કલાક, આવી રીતે ફેરવી નાખવાના. 30 ગુણ્યા 1/60, 0 ડાયરેક્ટ જ તે 30 દુ 60 કરી નાખ્યું આપણે. 30 દુ 60 એટલે શું આવ્યું 1/2 કલાક. બરોબર, એટલે અહીંયા 1/2 આ બંનેનો આપણે અહીંયા શું કરવાનો, સરવાળો કરવાનો. બરોબર, તો શું કરશું 4 દુ 8, 8 વત્તા 1 એટલે 9/2 થશે. બરોબર, ચોકડી ગુણાકાર કયો, છેદમાં 1 મૂકીને કે પછી લસા કયો જે કયો અહીંયા આ જ આવશે જે કરો એ. બરોબર, 9/2 એટલે આ જે છે આ થયો આપણો સમય 9/2. હવે આ છેદનો છેદ અંશમાં જશે એટલે 504 ગુણ્યા 2/9 આવું થશે. બરોબર, ચાલો તો 504 ગુણ્યા 2 એટલે શું થઈ જશે 1008 ભાગ્યા 9. તો ભાગાકાર કરી નાખવી. 1008 ભાગ્યા 9, 9 એકા 9 વધે 1 ઉપરથી આવ્યો 0, 9 એકા 9, 1 વધે ઉપરથી આવ્યા 8 અને 9 દુ 18 એટલે કેટલા આવ્યા 112 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. બરોબર, એટલે વિકલ્પ બી જે છે એ થશે આનો જવાબ. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, એક ગાડી બિંદુ એ થી બિંદુ બી માટે જે 210 કિલોમીટર દૂર પર છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સવારે 9:30 વાગે ચાલે છે, તો તે પોતાના નિર્ધારિત મુકામ બી પર ક્યારે પહોંચશે, એટલે કેટલા વાગે પહોંચશે એમ. બરોબર, સમયના આધારિત કહેવાનો છે આપણે જવાબ. તો સૌથી પહેલા અંતર આપેલું છે. અંતર કેટલું છે 210 કિલોમીટર. ઝડપ એની કેટલી છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. 60 કિલોમીટર પ્રતિ કલાક. બરોબર, કેટલા વાગે ચાલે છે સવારે 9:30 વાગે ચાલે છે. બરોબર, તો હવે આપણે એક કામ કરી શકીએ, આની ઝડપ 1 કલાકની 60 કિલોમીટર છે ઝડપ. 1 કલાકની કેટલી છે 60 કિલોમીટરની ઝડપ છે. સવારે 9:30 એ ચાલે છે, તો આપણે જે મેળવવાનું છે એ સમય મેળવવાનો છે. તો હા, સૂત્ર મૂકી દેવી ડાયરેક્ટ સમયનું. બરોબર, ઝડપનું સૂત્ર શું, અંતર છેદમાં સમય, તો એના પરથી સમયનું સૂત્ર બનાવી શકવી. તો સમય બરાબર અંતર છેદમાં શું આવે ઝડપ. તો ચાલો, અંતર કેટલું છે 210 કિલોમીટર, ઝડપ કેટલી છે 60 કિલોમીટર, 0 0 કેન્સલ. અહીંયા 3 દુ 6 અને અહીંયા 7 તેરી 21, 3 3 કેન્સલ. 7/2 એટલે આમ આવે 3.5. 7/2 ભાગ એટલે 3.5. પણ અહીંયા શું છે સમય. બરોબર, એટલે અહીંયા આપણે ઘડિયાળની રીતે જે થાય એ કહેવું પડશે. કેટલો થાય 3:30. બરોબર, તો 3 કલાક અને 30 મિનિટનો સમય લાગશે. તો કેટલા વાગે એ ચાલે છે 9:30 અને હજી એમાં 3:30 ઉમેરી દેવી. તો 0 3 ને 3 6 અને 9 ને 3 12, તો 12:60 એટલે કેટલા વાગ્યા કહેવાય 1. બરોબર, એટલે બપોર પછી 1 વાગે. એટલે વિકલ્પ સી જે છે એ આપણો જવાબ થશે. ત્યાર પછીનો પ્રશ્ન, કોઈ પણ મહિનામાં ચોથા દિવસે મંગળવાર હોય તો 24 તારીખ પછી 3 દિવસ બાદ કયો વાર છે? તો ચાલો, આમાં શું કીધું છે 4 મંગળવાર હોય. મહિનો શરૂ થાય ચોથો દિવસ એટલે 4 તારીખે મંગળવાર હોય. બરોબર, ત્યાર પછી તો કે આવતું અઠવાડિયું અને અંદર 7 ઉમેરતા જવાના. 4માં 7 ઉમેરો એટલે કેટલા થાય 11. તો 11 તારીખે તે મંગળવાર જ હશે. 11માં 7 ઉમેરો તો કેટલા થાય 18. તો 18 તારીખે મંગળવાર હશે. બરોબર, તો 18માં હજી 7 ઉમેરવી. 18 ને 7 કેટલા થશે 25. તો 25 તારીખે કયો વાર હશે મંગળવાર જ હશે. કોઈ પણ તારીખે જે વાર છે એમાં 7 ઉમેરતા જાઓ, જે બીજી તારીખ આવે એ તારીખે એ જ વાર હોય. હવે આપણને શું કીધું છે 24 તારીખ પછી 3 દિવસ બાદ, 24 પછી 25, 26 અને 27 તારીખે કયો વાર છે.
હવે 25 તારીખે મંગળવાર છે, 26 તારીખે બુધવાર છે, તો 27 તારીખે કયો વાર થશે? ગુરુવાર. આ જવાબ, બરોબર, ગુરુવાર. એટલે વિકલ્પ સી જે છે એ જવાબ થશે આનો, બરોબર. યાદ રાખજો કે જે તારીખે જે વાર છે એમાં આપણે ફરજિયાત 7 ઉમેરો અને જે જવાબ આવ્યો તો એ જે જવાબ આવ્યો એ તારીખે આ જ વાર હોય, બરોબર. પણ કેટલા ઉમેરવાના? ફરજિયાત 7, બરોબર. એ પ્રમાણે તમે વાર મેળવી શકો આમાં. ત્યાર પછીનો પ્રશ્ન, 1 ફેબ્રુઆરી એ ગુરુવાર હોય તો 24 ફેબ્રુઆરીના રોજ કયો દિવસ હશે? તો સૌથી પહેલા શું કીધું છે? 1 ફેબ્રુઆરી એ કયો વાર કીધો છે? ગુરુવાર. અહીંયા તો ચાલો કેટલા ઉમેરતા જઈશું બધામાં? 7 1 + 7 કેટલા થઈ જશે? 8 ફેબ્રુઆરી એ કયો વાર છે? ગુરુવાર જ છે. 8માં હજી કેટલા ઉમેરશું? 7. તો 8 ને 7 કેટલા થઈ જશે? 15 ફેબ્રુઆરી એ તે ગુરુવાર જ છે. 15 + 8 કેટલા થાય? 15 ને 8 23 ફેબ્રુઆરી એ તે કયો વાર છે? ગુરુવાર જ છે. આપણને અહીંયા શું કીધું છે? 24 ફેબ્રુઆરી. 23 ફેબ્રુઆરી એ ગુરુવાર છે તો એની એક 24 ફેબ્રુઆરી, એક પછી કયો વાર હોય? ગુરુવાર પછી શુક્રવાર. એટલે વિકલ્પ બી આપણો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન, કોઈ વર્ષ 1 એપ્રિલ સોમવાર હતો, કે કોઈ એક વર્ષે 1 એપ્રિલે સોમવાર હતો, તે જ વર્ષમાં 18 એપ્રિલે કયો દિવસ હશે? એટલે 1 એપ્રિલ કયો વાર હતો? સોમવાર. હવે એમ કીધું છે કે 18 એપ્રિલે કયો વાર હશે? તો 7 ઉમેરી દેવી. 1 ને 7 કેટલા થાય? 8. 8 એ સોમવાર. 8 + 7 કેટલા થઈ જશે? 15. 15 એ સોમવાર, બરોબર. પછી 16 એ મંગળવાર, 17 એ બુધવાર અને 18 તારીખે કયો વાર હશે? ગુરુવાર. એટલે વિકલ્પ એ આપણો જવાબ.